દીકરા પોલીસ વાળા પોલીસ વચ્ચે આવીને હાજરી પુરાવી વિયા જાય છે અને ગામમાં એટલા ગઠિયા વધી ગયા એક વાત જ જવા દ્યો ગામના ઠપકા લઈને બધા આવે હું ગામનો મૂકી રહ્યો મારે તો સાંભળવા પણ આજ પોલીસ વાળાને કહી દઉં કે આ ગામમાં ધ્યાન દ્યો ને કે રજા મૂકીને વિયા જાવ મારું દીકરું મારું ગામમાં બધાય ધંધો કરે બધાય અને અમે બે જણા છે એક હું અને એક ભૂર્યો આખો દી ગામના આવા ઓટા ભાંગ્યા રાખી મારો દીકરો મારો આજ તો જે આવ્યો નથી ન હંધાય પેલા ઓટે બેઠા જ હોય કેરે આવશે આયો આયો આય આય ભૂર્યા આય હા કા કેવું હાલે બસ આપણે હાલે ઘોડે હાલ્યા રાખે એ હાલ્યા રાખે ને દીકરો થામા તારો બાપ કઈક ધંધો કરાય આમ જો આપણે ધંધો કરશું ને એ તો આપણા લગ્ન થાય છે અને બાયડી આવે એટલે આપણી માથે કેવડી જવાબદારી તારી ડોઈ આવી જાય જો છોકરા ભણાવવાની જવાબદારી પછી છોકરા પરણાવવાની જવાબદારી અને આ મોંઘવારીમાં તારા હગા 10 તોલા તો હોનું અને 5 લાખ રૂપિયા હાસુમાની આખી રાત મને નીંદર નથી આવી એટલી તો ઉપાધિ કરી મેં એ ઉપાધિનો દીકરો ક્યાં થાસ ઉપાધિનો દીકરો ક્યાં થાસ ભલા મણા તે તું છોકરે પોગી ગયો પેલા આપણા લગ્નની તો ઉપાધિ કરે છે આપણા લગ્ન નથી અને છોકરાની ઉપાધિ કરવા મળ્યો તે ઉપાધિ તારી બાપ કરવી જ પડે ને આપણે ઈ ઉપાધિ કરવાની હોય કે આપણા લગ્ન કેદી થાય છે ઈ ઉપાધિ કરીને તે લગ્ન ઈમણામ ન થાય કઈ ધંધો તો કરવો પડે ને અને આપણી પાસે આમ જો એક આઈડિયો એવો છે કે એમાં રૂપિયા આમ રૂપિયાના બાબુ બની જાય બોલ બસ મૂંગો રે આઈડિયાનું તું નામ જ ન લેતો મારી પાસે તારે આઈડિયાનું નામ જ નહીં લેવાનું જેટલા તે આઈડિયા આપ્યા ને એટલા આઈડિયામાં મેં માર જ ખાધો છે એકય આઈડિયો તારો સક્સેસ ન ગયો એકય આઈડિયો ભલા હમણાં હા તો તારી પાસે આઈડિયો હે ના તારી પાસે આઈડિયો કે હાલ એ તું આવ્યો ને ઈ મોર હું આઈડિયો વિચારતો તો મારી પાસે મસ્ત નો આઈડિયો છે હા તો આઈડિયો કે હાલ હામ પર કહું વાહ હરિરામ વાહ અને આમ જો અત્યારે રહી વાતી કે બધાયને સીધો મોઢે જ કર્યો વરે કોઈને આમ તો જાય નહીં કેવો આઈડિયો છે મસ્તીનો છે હાલ હાલ મારા દીકરા મારા રહ્યા ને અમથા કે તમે રહ્યા ને દાડીએ નથી આવતા દાડીએ જ આવી તો દાડી પૂરી ન દે એમ કે આલસુના હિસાબે રહ્યા ને નથી 500 રૂપિયા લઈ જાય ને 500 રૂપિયા ઓલસો કંઈક દૂધનો હિસાબ આવશે ને ત્યારે પાછા દઈશ તો નો નાખતી ના હોય તો દાડિયા ક્યાંક બીજે કામે જાય ત્યાં જવા દેતી ના હોય તો આ તો સંબંધમાં આપણે જાવી આપણને એમ થાય ઘરના હે ને તો જાવી કોઈ ટાઈમે પૈસા દે ને એવા 500 રૂપિયા મારે હટાણું શું કરવું એક તો બધું હટાણું મારે જ ખૂટ્યું છે લાય હું મને જે આવે ને 500 રૂપિયાનું અત્યારે 8 દી પૂરતું રડે એટલું જ હટાણું લઈ લઉં મારું બેટું પોલીસ વચ્ચે જોવા ગયો ત્યાં તો પોલીસ વાળો હતો નહીં પણ મને તો એવું લાગે હે કે ક્યાંક ચા પીવા વહી ગયો લાગે લાય ઓલી દુકાન બાજુ હાલ્યો જા મારું બેટાનું પોલીસ કે બેઠા હતા ને તો કંટાળો સરતો હતો આ ગામમાં બેહવા વિયાયો આવું કોક નીકળે એમ તો કે ને સાહેબ કા સાહેબ હારું તો આખો દી વયો જાય મારો એમ પછી મહિનો ભરાય રહે મારે હમણાં મારા બેટા અહીંયા ગામમાં બેઠા ઓટા ભાંગે છે ગામમાં કાંઈ ધ્યાન દેતા નથી અને મફતનો સરકારનો પગાર ખાવ છો અને આખા ગામના ઠપકા લઈને મારા ઘરે આવે છે તો મારે શું કરવું એ મુખી પોલીસ હું છું ને તમારા ઘરે ઠપકા લઈને આવે છે હા બધા ઠપકા લઈને મારા ઘરે જ આવે છે તમે પોલીસ તો છો પણ કોઈ પોલીસ વચ્ચે રહ્યો છો એ મુખી પોલીસ સ્ટેશન બેઠો હતો અહીંયા કોઈ આવ્યું નહીં એટલે મેં કીધું ગામમાં રાઉન્ડ મારો આવ્યો હતો તો તમે મને આવીને પાછા કેવા મીણ્યા એ કેવું પડે કાલ છે ને મારા ઘરે 4 જણા આવ્યા હતા એમ કહેતા હતા ઓલો મારું બૂસ મારી ગયો ને ઓલો મૂસ મારી ગયો તો તમે કરો છો શું એ મુખી તમારી પાસે ઠપકો લઈને આવે મારી પાસે ઠપકો લઈને મોકલાય ને તો હું એની રેમાન લઉં ને હવે એવી રેમાન બેમાન લેવી નથી અને આમ ગામમાં રાઉન્ડ મારો એટલે તમારી પાસે પૈસા લાવ્યો તો કેવા એ હારું રાઉન્ડ મારું છું તમ તારે બોલ ન કરતા આવે મફતનો નકરો પગાર ન ખાઓ હવે બાસ લે ને હવે કોઈ નહીં ઓળખે અરે બાસના દીકરા આ બહારના માણા તો લાગવા જોઈએ ને ગામમાં તારા બાપ જો ઓળખી ગયા ને અને આમ જો આ પાવડરનો ખર્ચો અને આ 500 રૂપિયા આ બે છે ને આપણે ધંધો થઈ જાય જાજો એટલે આ નોખા કાઢવાના હો એ હો ભલા મણા એ તારા હે ને
પૈસા નોખા કાઢીને દઈ દઈશ. પણ આમાં રીક છે ભલામણા, જો આવી જાય તો ભલે, ન કરતા ગયા. જ્યાં એમ નો હાલે તો ગમે અહીંયા દાડીએ જઈને તારે છે ને પાછા તો દેવા જ પડશે અડધા. વાહ વાહ, ગમે ત્યારે તું આડિયો દે ત્યારે હું પૈસા આપું, તે મને કોઈ પાછા આપ્યા? આઈને પણ જવા નહીં દે, કઈક નું કઈક તો તું જો ને. તારા બાપ બજારે નીકળવામાં જ કોઈ ફારી જાય નહીં. એક ખેલ બજારે નીકળી જાય ને પછી કોઈ આપણને ઓળખી નહીં શકે. હવે નો ઓળખે. મારા દીકરા મારા ઓલા દાઢીવાળાએ 500 દીધા, એમાં સંપલ તૂટ્યા, સંપલ લેવાઈ ગયો. તો સંપલ વાળો કે 200 રૂપિયા થાય કે તો દઉં ને નથી દેવા. હવે 500 માં 300 રૂપિયા વીધા. હવે 300 મારે હટાણું શું લેવું? કાંઈ વાંધો નહીં, હવે 2 દી પછી પાછું લઈ લઈશ. દાડીએ જાય ને પૈસા આવશે ને એનું હટાણું લઈ લઈશ. હરિરામ, આજ કયો મૂર્ખો ફસાશે ઈ તને ખબર છે? યા પુરિયા, જીના કિસ્મત આપણા પાસે ફસાવાના છે ઈ સામેથી ન આવી. જોયું આવી ગયો ને, આવી ગયો ને. આવી ગયો મૂર્ખો, બોલતો નહીં. ઓય ભાઈ, ભરત ભરત, શું હે? છૂટા હે 500 ના? ના મારી પાસે નથી, હે છૂટા નથી. હેસે ભાઈ જો ને. એટલે બાપા નથી, તને કેટલા ખેલ કેવું? અત્યારમાં એક તો મગજ છે ઠેકાણે નો હોય, ભલામણ હિસે સોટ્યો હો. આ હાથ માર્યા ઈ 300 રૂપિયા છે, 500 જ હતા મારી પાસે, તો સંપલ લેવા ગયો તો 200 લીધા, મારે 300 વિદ્યા છે. તે વાંધો નહીં 300. એટલે પછી બીજા 200 નથી હો મારી પાસે. એ કાંઈ નહીં બાપા, અમારે 200 રૂપિયાની કાંઈ કિંમત નથી. હે એવા અમારી પાસે પૈસાના થપ્પા પીડ્યા છે. હા. આ તો અમારે અહીંથી હારીને દુકાને જવું અને દુકાને પાછું આવવું. હા. તા તો અમારે 200 રૂપિયા બીજા કમાવી જાવી. હા, એટલે તમે 200 રૂપિયા જતા કરશો? અરે 200 રૂપિયાનો કઈ સવાલ નથી, 300 લાઈન ભાઈ. હાચી છે ને જોવા દે ભાઈ. આપણે જોઈ લે 5 કેલ જોઈ લે. હા તો ભલે ને, એવું નથી ભાઈ. આમાં જો તમને કહું, આમાં આવા રખડતા જ હોય અને છેતરી જાય માણસ. સમજી આમથી આમ અમારા મજૂરી માણાના 300 રૂપિયા જાય. અમારે કેવડા બિઝનેસ હાલે છે ભલામણા. પણ એવું ને, તમે બહાર ના હોય એવું લાગે મને ક્યાં. સેકન્ડે રૂપિયા કમાય, સેકન્ડે ભાઈ, હે સેકન્ડમાં. એ ભાઈ, મને એવો ધંધો શીખવાડો તો ભલામણ રહ્યો ને. આમ જો અહીંયા અમારે ભલામણ આખો દી કામ કરવા જાવીને તો 250 રૂપિયા દાડી દેશે, અને આખો દી તડકાનું કામ કરો ને આમ પરસેવરા નીતરી જાય એટલું. ઈ તારું કામ નથી ભલામણા. અમે ધંધો કરીને તારું કામ નથી એમ કર. હે હાલે આ ચોકલેટ રહી ને, હા અહીંયા છોકરાને કોકને દેતો જાય. મજી ચોકલેટ પણ આમ તો આવડી મોટી બ્રાન્ડ વસ્તુ જ હોય, છોકરાને દીજે હો. પણ અમારે જો ઘરની ફેક્ટરીની છે. ચોકલેટ મોટી હો તમારી પાસે. મજા આ તો કોઈક બહારના માણસો હોય ને એવા હતા. એ ક્યાં કોઈક છોકરાને દઈ દીજે ચોકલેટ. હવે આવી ચોકલેટ રહી એ મેં કોઈ સાચી હોય, આવી છોકરાને દેવાય કોઈ દી? લાય આપણે જ ખાઈ જઈએ. હરિરામ, તારા બાપ આ 300 રૂપિયા જાય, મારી 500 ની નોટ જાય નહીં. એ સાચે નહીં, તું સાચે નહીં ઉપાધિ કરીમાં. મેં તને શું કીધું તું, એ હંમેશા ખાવાનું રહ્યું ને એ આપણા જ મોઢે આવે, બીજાના મોઢે ન જાય. કા શું કરે? હા, મીંડો ખાવા મીંડો. લાલ આ કોણ નહીં જઈએ કે તા તો બેભાન થઈ જાય છે. મારા બાપને સંભાળ, આવી ચોકલેટ મેં મારી જિંદગીમાં કોઈ જ નથી ખાધી. આ મજા ક્યાંથી લાવી છે? ચોકલેટ એમ મીઠી છે. હા હે, એક ખૂટી રામાનામાં બીજી. કામ થઈ ગયું. જો ક્યારે પડશે? જો એના પગ, જો પગ ખળવા મળ્યા છો. જો 500 રૂપિયા પેલા લઈ લ્યો. દિશા સંભાળ. અરે વાહ, મોબાઈલ એક આવી ગયો. જોજે કાંઈ હોનાનું ન પહેર્યું કરામાં. કાંઈ નથી, તારો બાપ લુખો લાગે. એક ફોન આવ્યો.
આ સંપલ 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 લઈ લે દુકાને વેચી દઈશું ને તો આના 150 રૂપિયા આપણને આપશે. હાલ નીકળી જા તારા બાપ કો ગામના ભરી ગયો ને હરીરામ આ 300 રૂપિયા તો આયા અને એક ફોન આવ્યો આ ફોનના કમસે કમ 10,000 રૂપિયા તો આપશે આપણને. હા. વેચવા જઈશું એટલે આના 150 રૂપિયા. હા બસ તોય આપણે બેને હે ને 5,000 રૂપિયાનું કામ થઈ ગયું. એ મારો બેટો તારો આઈડિયો એમ છે હો કા મારો આડિયો લીધો જ પૈસા વાળા થયા ને. ત્યાં અહીંયા મોટરસાઇકલ આવે આગળ સાહેબ આવે. ક્યાં જાવું અંકરી તે બધું મારા બેટાના આ 2 જણા છે અને પાછું મોઢું ધોરું છે. આ મારા બેટાના ગઠિયા નહીં હોય ને લાય પૂછવા દેતો. એ બોલે તો કેના છો? કઈ નહીં સાહેબ આ બાજુ ગામના બાજુ ગમ છો તા મોઢે શું ચોટાડ્યું છે? પાવડર સોટાડેલો છે. પાવડર ચોટાડ્યો છે એટલે કઈ ચોરી કરવાના હયા ને? ના ના સાહેબ એમાં એવું છે કે આ તડકો બહુ લાગતો હતો ને એટલે આ ધોરેથી આ દીપ તડકો પાછો વયો જાય. આ ત્યાં ગામમાં શું લેવા આવ્યા છો? સંપલ લેવા આવ્યા સાહેબ દુકાને. અમારા ગામમાં ક્યાંય સંપલ નથી મળતા. મારા બાપાને હે ને સંપલ તૂટી ગયા. મેં કીધું હાલ ને મારે હારે અહીંયા કણ કૂતરાની બહુ બીક લાગે એટલે હારે આવ્યો. હા હા આ તો હારું જાવ જોલો બીજું કઈ નથી ને? ના ના સાહેબ હા એમ મારા બેટાના જોવામાં તો ગઠિયા જેવા લાગતા હતા પણ સબૂત વગર હું શું કરી શકું? સમજો તારા આઈડિયામાંથી રહી ગયા છે સરકતા જ્યાં સરકતા એ નકર સાબરમતીની જેલમાં હોત. એ પુરિયા ઉપાધિ ન કરવાની હોય, ઉપાધિ ન કરવાની હોય. બસાઈ લીધા ના સંપલ આપણને. હા સંપલના હિસાબે જ રહી જશે. એ ઈ વિષયને આપણી પાસે પૈસા આયા ઈ વિચારતો નથી. બસવાનો દીકરો થાય છે. હાલ હાલ હવે છે ને ઘીરે વિયા જાય અને ઓલો ફોન દુકાને જઈને વેચેવી અને આ સંપલ વેચેવી. બસ હાલ આ તો હને હોટલમાં જમીને જ આવું છે. તા લગી આવું નથી. હોટલમાં ખાવાની મને બહુ મજા આવશે આજ. આમ જો કેટલાય દીએ આજ હોટલમાં વારો આવશે. આમ જો પુરિયા આવી રીતે પૈસા ભેગા થાય ને પછી મારે હને લગ્ન કરવા છે. પછી મારે લગ્ન નથી કરવા પેલા તો એક 4 વ્હીલ લેવી છે 4 વ્હીલ. હા તો તું 4 વ્હીલ લીજે હું લગ્ન કરીશ. એ હો